1919ની સાલમાં એમણે આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકારી હતા. તેઓ ઝારખંડ રાજ્યના છોટા નાગપુર ક્ષેત્રમાં જન્મેલા હતા અને મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા. તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્ર કરી પાદરીઓ અને જમીનદારોએ લાદેલી આર્થિક, સામાજિક શોષણ પ્રણાલીઓનો પડકાર કર્યો. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓ લોકપ્રિય રીતે ભગવાન બિરસા કહેવાતા. એમનું જે આંદોલન કર્યું હતું એ આંદોલનનું નામ હતું ઉલ ગુલાન. બિરસા મુંડાએ ઉલ ગુલાન નામથી જાણીતા આંદોલનનું નેતૃત્વ કર્યું, જે આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિની રક્ષા માટે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ એક સશસ્ત્ર વિદ્રોહ હતો. એટલે કે અંગ્રેજો આપણા, તમને ખબર છે કે 200 વર્ષ સુધી એમણે રાજ કર્યું. એવા ઘણા બધા યોદ્ધાઓ હતા જેમણે એમના વિરુદ્ધ વિદ્રોહ કર્યો. એમાંના એક હતા બિરસા મુંડા. તેમણે આદિવાસી સમાજમાં એકતા લાવી અને આધુનિક શિક્ષણ તથા સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો. જેમ બાબા સાહેબ આંબેડકર હતા એવી રીતે આદિવાસી સમાજ માટે હીરો હતા તો બિરસા મુંડા હતા. મુંડાના આંદોલનના પરિણામે બ્રિટિશરોએ છોટા નાગપુર ટેન્સી એક્ટ રજૂ કરવો પડ્યો, જે જમીન ધારણ સંબંધિત આદિવાસી હકોને સુરક્ષિત કરતો હતો. એમનાથી દબાઈને, એમના વિદ્રોહથી દબાઈને અંગ્રેજોએ છેવટે ઝૂકવું પડ્યું. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડ રાજ્યના રાંચી નજીક ઉલીહાતુ ગામમાં આદિવાસી પરિવારમાં થયો હતો. બિરસા મુંડાનો વિશેષ આંદોલનને ફરીથી મેં કહ્યું કે ઉલ ગુલાન એટલે કે વિદ્રોહ નામક આંદોલનનું નેતૃત્વ કર્યું, જે 1899થી 1900 દરમિયાન આઝાદી પહેલાં ઝારખંડના છોટા નાગપુર પાટ વિસ્તારમાં બની ગયેલું પ્રખ્યાત આદિવાસી વિદ્રોહ હતું. આ આંદોલન બ્રિટિશ શાસન, મિશનરી પાદરીઓ અને સ્થાનિક જમીનદારોના શોષણ માટે લડવા માટે શરૂ થયું હતું. જીગરભાઈ સોરી, અહીંયા નજીક આવીને થોડોક નાનો બિરસા માટે એક મહત્વપૂર્ણ લડત બની. બિરસા મુંડાએ આદિવાસી જીવનશૈલીના પુનર્જીવન માટે પણ કાર્ય કર્યું અને સમાજના સામાજિક અને આર્થિક સુધારાઓ લાવ્યા. બિરસા મુંડાનો સ્વર્ગવાસ થયો. 9 જૂન 1900 રોજ બ્રિટિશ હિરાસતમાં રાંચી જેલમાં બિરસા મુંડાનું અવસાન થયું. તેમનું મૃત્યુ રહસ્યમય ગણાય છે. કઈ રીતે? જે રીતે સુભાષચંદ્ર બોઝનું થયું હતું એમ તેઓને ઝેરી ખોરાક અપાયો હતો. તેમનું જીવન માત્ર 25 વર્ષનું હતું. તેમના આંદોલન અને ત્યાગના કારણે તેઓ આજે પણ આદિવાસી સમુદાય માટે ભગવાન બિરસા તરીકે પૂજાય છે. આના માટે વિશેષ જાણકારી, તમે એમનો ફોટો જોઈ શકો છો કે માત્ર 25 વર્ષનું એમનું જીવન હતું, પણ એમણે 25 વર્ષની એમના જીવન દરમિયાન ઘણા એવા કાર્યો કરી બતાવ્યા જેથી આદિવાસી સમુદાય આજે પણ એમને ભગવાન તરીકે પૂજે છે. 25 વર્ષની નાની ઉંમરમાં આટલું બધું કામ કરવું, અંગ્રેજોની સામે પડવું, અને એ સમયે 1800થી 1900ની સાલમાં સ્વચ્છતા, શિક્ષણની વાતો કરવી એ જેવા તેવાનું કામ નહોતું. તો સાચા અર્થમાં આ બિરસા મુંડા એ આદિવાસી સમુદાયના હીરો હતા. આપણે એમની જન્મજયંતિ નિમિત્તે બધા એમને સહૃદય વંદન કરીએ. થેન્ક યુ વેરી મચ.